ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા. પ્લાન્ટમાંથી કારાદીબાંગ ધુમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. સલામતીના ભાગરૂપે કંપનીના કામદારોને પ્લાન્ટની બહાર કાઢવામાં આવી રહ્યા છે. વડોદરાના કોયલીની આગની ઘટના બાદ ગતરોજ ભરૂચમાં અંકલેશ્વરના છેડે સિલ્વર બ્રિજ નજીક ટ્રેનમાં પણ આગ લાગી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. તેવામાં આજે સુમારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ લાગતા કંપનીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર જવા રવાના થયા છે. પ્લાન્ટમાંથી કાળાદીબાંગ ધુમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.